આ KDMના છે. સાઉન્ડ ને બાસ બહુ જોરદાર છે ભાઈ. ફક્ત ₹100 એને શું કહેતો હતો તું હમણાં? શું કરું હું નહીં, એની માટે બધું નવું નવું છે અહીંયા. જય દ્વારકાધીશ મિત્રો, આવી ગયા છે આપણે રાજુલામાં. સવારમાં તમે વાતાવરણ જોઈ શકો છો, ફૂલ્લી હ્યુમિડિટી છે અત્યારે તો ભાઈ. અને ભાઈ વાદળાવાળું વાતાવરણ છે આમ. અને ભાઈ જે ગરમી થાય છે ભાઈ, બહુ જોરદાર ગરમી થાય છે. નકરો બફારો જ છે. સવારમાં આવીને હાથ જોવા મળ્યું આપણને. તો અમદાવાદમાં બી સેમ વસ્તુ હતી ભાઈ, ગરમી જોરદાર હતી. અહીંયા બી વસ્તુ અત્યારે એવી જ છે. અત્યારે આપણે આવી ગયા છે ગાંઠિયા લઈને. ના અહીંયા જો અમારા ગાયોને બધું બેઠું જ હોય. જગ્યા છે. હમણાં તો 3 ખૂટિયા હતા, અત્યારે તો ગાય આવી ગઈ પાછી. આવું બધું અહીંયા રહેવાનું. તો મિત્રો જો જીનલને તમે જોઈ શકો છો કેવો સૂતો છે અત્યારે. જીનલ શું કહેતો હતો તું હમણાં? છોકરીને જે મોઢું સંતાડી દે છે અત્યારે ભાઈ. તો કેવા શરમાય છે જો, અંદર દાંત કાઢે છે ભાઈ. ઘરમાં એવું છે થોડું બિલાડું, જો તમે જોઈ શકો છો. આ બિલાડાનું નામ છે ડાયમંડ. જો બિચારું કન્ફ્યુઝ થઈ ગયું, હું કરું હું નહીં, એની માટે બધું નવું નવું છે અહીંયા. રાજુલામાં આવીને આપણે સૌથી પહેલાં શું કામ છે? આવીને આપણે લીધા ઇયરબડ્સ. ફક્ત ₹100 આવ્યા છે. તમે જોઈ શકો છો આ KDMના છે. સાઉન્ડ ને બાસ બહુ જોરદાર છે ભાઈ. ફક્ત ₹100 મિત્રને અહીંયાથી લાવ્યા છે. અને સાઉન્ડ ક્વોલિટી મજા આવી આમાં. એટલે પછી આ આપણે લીધું. એની પહેલાં આપણી પાસે આવડા હતા સ્કલ કેન્ડીના. હવે ₹7000 લીધા હતા. આ ઓલું ગૂગલ પે આવે ને એમાંથી ઓફર હતી, તેમાંથી લીધા હતા. અને એક આવું ભૂલથી મગાવાઈ ગયું હતું, તો એ એક ભાઈબંધને ગિફ્ટ કર્યું. એ કોઈ ભાઈબંધ હજી કંઈ કામ આવ્યો નથી. ખોટા ₹5000 એમાં દેવાઈ ગઈ. અને મોટે ઉપાડે પછી એક આપણે માઇક બી લીધું છે. આનો યુઝ તો હજી કંઈ પ્રોપર કર્યો નથી. હવે આમાં આ વિડીયો માટે કરીએ છે. જોઈએ કેવું હાલે છે. આ બુકનું છે ને કાંઈક ₹2400 આવ્યું આ વસ્તુ. એટલે આવી સસ્તી વસ્તુ ગોતીને અત્યારે આપણું કામ શરૂ કરીએ છીએ. એવું નથી કે બધી મોટી વસ્તુ લઈ લેવી ડાયરેક્ટ, કે આ લીધેલી આ મોટી વસ્તુ. આ ₹14000 લીધું પણ હજુ કોઈથી કામ આવ્યું નથી એવું. આ છે, આ તો હાલો ધંધો હાલે આની ઉપર, એટલે આ તો રાખવું પડે. ના જો ₹200-300 જ માઉસ હતું ઝેબ્રોનિકનું. લાઇટિંગ બહુ સારું છે. આની પહેલાં એક મારી પાસે લિજનનું હતું, ₹1400 આવ્યું હતું. એ પણ કાંઈ ચાલ્યું નહીં એવું લાંબુ. એટલે બહુ મોંઘી વસ્તુ અમુક ટાઈમે ચાલતી નથી ભાઈ. એની કરતાં સસ્તી વસ્તુ લઈ લેવી ને એ બહુ સારું છે. આને આપણે 2 વર્ષ છે આ વસ્તુના ડિમ્બલના. એટલે હાલે ત્યાં સુધી હલાવીએ એમ. બાકી જોઈ લો આવું છે. આ ₹100 વસ્તુ, આ 7000ની ડબ્યું. કાંઈ હાલે ત્યારે સાચી. આ તો બગડી ગઈ છે એમ આપી. આ ચાલે રાખે છે. અને હવે આનો અવાજ સાંભળીને કહેજો કેવું લાગે. મેં આના રિવ્યૂ બહુ જોયા, પણ આ વસ્તુ સારી હતી. એક બીજું ₹700 હતું, પણ એમાં કંઈ મજા એવું નહોતું. 700 કે 1500 હતું. એટલે કે બહુ મજા ના આવી એમાં. અને કાં પાવર બેંક છે જો આપણી પાસે આવી. જો આ 3 કેબલ આવે અને વાંધો ન આવે એમાં. આવે ને પાપ ઉપર છે ભાઈ, સસ્તી વસ્તુ ઓછી ખર્ચે તો કામ હલાવી છે. બાકી BGIનો હજી કેમેરો લેવો અને બીજું પઝલો પોકેટ લેવું છે, ઘણું લેવું છે. મોબાઈલ ગોઠવાવો છે. પણ જે દિવસ કાંઈક આવશે તે દી લેવું આપણું. ટાઈમ આવવા દઈએ કે વાત. બસ મિત્રો, આજ માટે એટલું જ છે. મારી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.